હાથી એની મદમસ્ત ચાલમાં ચાલ્યો જતો હોય અને પાછળથી કૂતરા ભણતા હોય, એ પાછળથી જ ભણે, પણ એ હાથીની સૂંઢ પાસે ન આવે, અને જો સૂંઢ પાસે આવે તો હાથી ઉલારીને ક્યાંય ફંગોળી દે અને કાં પગ નીચે કચરી નાખે. એટલે આવું ભસવાની વાત બંધ કરો અને તમે ચેલેન્જ સ્વીકારો. અમે એ ચેલેન્જ સ્વીકારી છીએ. સોમવારે તારીખ 14ના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય, ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે. અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીશ. એ વાત પણ ચોક્કસ છે. હાલમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એક વિડીયો વાયરલ થયો અને એને મોરો દેવાનો શોખ છે. ચેલેન્જ રમે છે ભાજપવાળા, પણ જીતુભાઈ સોમાણીને અમે અહીંથી ચેલેન્જ આપી છે કે 1 વર્ષથી આ પુલ જે રાતીદેવડી બાયપાસ વાળો છે, જડેશ્વર વાળો બાયપાસ પુલ, એ 1 વર્ષથી બંધ પડ્યો છે. 1 વર્ષથી આ તૂટી ગયેલા પુલનું તમે સમારકામ નથી કરાવી શકતા. 1 વર્ષથી અહીંયાના લોકો હેરાન થાય છે. 1 વર્ષથી આ રસ્તાને તમે રિપેર નથી કરાવી શકતા. અને રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરો આવ્યા હતા, તમે જોઈ શકો, નીચે દેખાડો તો પહેલા તમે જોઈ શકો છો કે નીચે ક્યાંય પાણી નથી, છતાં અહીંયા કોઈ મજૂર કે કોઈ લેબર વર્ક કામ કરવા માટે હજી સુધી આવ્યા નથી. અને બીજા નંબરમાં કે તમને જો એટલો જ બધો શોખ હોય મોરો દેવાનો, તો તમે રાજીનામું દઈ દો ને તમને અહીંયાથી ચૂંટણી લડી હરાવવા માટે અમારા રણછોડભાઈ એક જ કાપી છે. અમારા પ્રદેશના કોઈ નેતાની જરૂર નથી, પ્રદેશમાંથી અમે કોઈ ટીમને નહીં બોલાવી, અને ઓનલી ફોર રણછોડભાઈ ફુલેટિયા, ગામ રૂપાવાટી, આ એક જ વ્યક્તિ તમને હરાવવા માટે કાપી છે. અને જનતાએ તમને ચૂંટ્યા છે તો 5 વર્ષ પૂરા કરવા માટે ચૂંટ્યા છે, જનતાના કામો કરવા માટે ચૂંટ્યા છે. શાક માર્કેટમાં બેસીને દલાલી કરવા માટે જનતાએ તમને મત નથી આપ્યા. તમારો આત્મા જો જાગતો હોય ને તો તમે વાંકાનેરની જનતાની પીડાને સાંભળો, સમજો. આજે રસ્તામાં ટ્રાફિક એટલા, ખાડા એટલા, બસ સ્ટેશન વાળા રોડની હાલત તમે જોવો. માત્ર તમારે શાક બકાલાની માર્કેટમાં બેસી અને મોટી વાતો કરવી છે. તમે જાઓ ઘેવડ બાજુ, વચનો દઈને આવ્યા છો ચૂંટણી વખતે કે તમારા ગામમાં રોડ બનાવી દેશું, ફલાણું કરી દેશો. જે ગામમાં તમે જે વચનો આપ્યા છે ને એ પૂરું કરો.